જય ગણપતિ બાપા। અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા દોસ્તો, બેલ આઇકન દબાવવાનું પણ નહીં ભૂલતા મિત્રો। આજે આપણે જઈ રહ્યા છીએ સિદ્ધ ગણેશ આશ્રમના દર્શન કરવા માટે। મોટા ખોટોડામાં જે આવેલો છે, મોટા ખોટોડા જેસર હાઈવે પર આવેલું છે સિદ્ધ ગણેશ આશ્રમ। તો આ જોઈ શકો છો સિદ્ધ ગણેશ આશ્રમનું બોર્ડ, અને આ છે સિદ્ધ ગણેશ આશ્રમનું ગેટ। તો ચાલો આપણે ગણપત દાદાના દર્શન કરવા જઈએ સિદ્ધ ગણેશ આશ્રમ, અને બધા લોકોને પણ દર્શન કરાવીએ। ગુજરાત એક એવી પવિત્ર ભૂમિ છે, એવા જ એક સૌરાષ્ટ્રના સંતની વાત કરવી છે આપણે, જેનું નામ મધુસૂદનગીરી બાપુ છે, અને લોકો તેમને નેપાળી બાપુ તરીકે પણ ઓળખે છે। નેપાળી બાપુ ભગવાન ગણેશજીના પરમ ઉપાસક હતા। એમણે એમની ઉપાસનાથી ગણપત દાદાને સિદ્ધ કરેલા છે। તમને લોકોને એ સિદ્ધ ગણેશજીના દર્શન કરાવશું। તો આપણે પહોંચી ગયા છે નેપાળી બાપુના આશ્રમમાં। આ છે સિદ્ધ ગણેશ આશ્રમ। નેપાળી બાપુ 12 વર્ષની ઉંમરે સાધુઓની જમાત સાથે ખોટોડા ગામમાં આવેલા હતા। બન્યું એવું કે તેમને ત્યાં ખોટોડા ગામમાં તાવ આવ્યો, અને તેમને સાધુઓની જમાત ત્યાં મેકી અને આગળ ચાલ્યા ગયા, અને તેમને કહ્યું તું અહીં જ રહેજે। નેપાળી બાપુ 12 વર્ષની નાની વયમાં ખોટોડા ગામમાં રહેતા, અને પછી તેમણે ગણેશ આશ્રમની સ્થાપના કરી। તો આ છે ગણપતિ દાદા, જે નેપાળી બાપુની ઉપાસના અને સાધનાથી આંકડામાંથી પ્રગટ થયેલા છે। તો બોલો જય ગણપતિ દાદા। આ છે મંદિરની ઉપરની સાઈડની સીલિંગ, આ છે મંદિરની સાઈડનો નજારો। મંદિર એકદમ રાઉન્ડ શેપમાં બનાવેલું છે। આ છે મંદિરની બહારની સાઈડનો નજારો। ભક્તજનો બધા મંદિરની પરિક્રમા કરે છે। આ છે મધુસૂદનગીરી બાપુનો ફોટો મિત્રો, તો સૌ કોઈ દર્શન કરી લેજો। સાથે જગતગુરુનો પણ ફોટો છે, ગણપત દાદા પણ છે। હવે મિત્રો આપણે ધ્યાન રૂમ જોવા જઈ રહ્યા છીએ, જે એકદમ જમીનમાં નીચે છે, અને સફેદ કલરના માર્બલથી સરસ એવા સ્ટેપ બનાવેલા છે, અને સફેદ કલરનું જ આખું માર્બલથી બનાવેલું છે। જે ધ્યાન રૂમમાં બેસીને જ નેપાળી બાપુ ગણપત દાદાની ઉપાસના કરતા હતા। તો ચાલો આપણે સૌ કોઈ જોવા જઈએ ધ્યાન રૂમ। તો આ છે ધ્યાન રૂમ તરફ જવાનો રસ્તો, અને સામો દેખાય તે નેપાળી બાપુનો સરસ મજાનો ફોટો છે, અને ધ્યાન રૂમ છે, અને જગતગુરુનો પણ ફોટો છે। આ છે ધ્યાન રૂમની ઉપરનો સીલિંગનો નજારો, જ્યાં બાપુ બેસીને ગણપત દાદાની ઉપાસના કરતા હતા। તમે જોઈ શકો છો કે સરસ મજાનો એવો ધ્યાન રૂમ છે, અને માતા અંબાજીની ફોટો પણ છે। અહીં માટીના શિવલિંગની પણ પૂજા કરવામાં આવે છે। તો આ છે સરસ મજાનો માટીનું શિવલિંગ। સામે દેખાઈ રહ્યું છે નેપાળી બાપુનું સમાધિ સ્થળ બનાવી રહ્યા છે, અને સામે છે ભક્તો માટે અને સાધુ સંતો માટે રહેવા માટેની વિશાળ જગ્યા છે। તમે જોઈ શકો છો કે સરસ મજાનું ગ્રાઉન્ડ છે, અને એમાં વિશાળ જગ્યા છે। તો ત્યાં લખેલું છે ઉપર શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ। અહીં સરસ મજાનો મોટો હોલ છે, સરસ મજાની કાર્યાલય છે, અને ઉપર સાધુ મહંતોને રહેવા માટેની જગ્યા પણ છે। આશ્રમમાં લેડીઝને પ્રવેશવાની મનાઈ છે। અહીં બાપુની ચરણ પાદુકા છે, અને બાપુનો ફોટો છે। સામે તેમના ગુરુનો પણ ફોટો છે। આ છે નેપાળ બાપુનો ભવ્ય ગૌશાળો। બાપુ વિશે એવું કહેવાય છે કે બાપુ પાસે 200 ગાયો હતી, અને તે 200 ગાયોના નામ રાખેલા હતા। જે ગાયને જે નામથી બોલાવે એ ગાય જ આવતી। અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા। અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આ છે આશ્રમની સાઈડનો નજારો। સરસ એવું કુદરતી સૌંદર્ય છે, સરસ મજાની વહેતી નદી છે, અને સરસ મજાના ડુંગરા દેખાય છે। એકદમ સરસ મજાનું કુદરતી દ્રશ્ય છે।
તો એકવાર જરૂર સૌ કોઈ નેપાળી બાપુના આશ્રમના દર્શન કરવા આવજો અને સરસ એવું મનને આનંદ મળે અને શાંતિ મળે એવી જગ્યા છે. મિત્રો ફરીવાર એકવાર બધાને કહી દઉં, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો. જય માતાજી, જય ગણપતિ બાપા.